કે ગીતામાં આપેલ શ્રી કૃષ્ણના ઉપદેશો વિશ્વના ભવ્યતમ ઉપદેશો છે. ગીતામાં આપેલ શ્રી કૃષ્ણના ઉપદેશો વિશ્વના ભવ્યતમ ઉપદેશો છે. માનવ જાતિ ફરીથી એના જેવું મગજ ક્યારેય નહીં જુએ જેણે ગીતાની રચના કરી છે. ગીતાની રચના કરી છે એના જેવું મગજ હવે વિશ્વમાં ક્યારેય નહીં થાય. એટલા સર્વોત્તમ વિચારો, ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ જ્ઞાન, સરળથી સરળ ભાષામાં એ ભવ્યતમ ઉપદેશો છે ગીતાના. વિશ્વના, સમસ્ત વિશ્વના ભવ્યતમ ઉપદેશો છે એમ સ્વામી વિવેકાનંદ કહે છે. અને એટલું એ પણ કહે છે, ધ ભગવદ્ ગીતા ઇઝ ધ બેસ્ટ કોમેન્ટ્રી ઓન વેદાંતા ફિલોસોફી. વેદાંત દર્શન પરની સર્વોત્તમ ટીકા એ ભગવદ્ ગીતા છે. વેદાંત દર્શન એ તો કેટલું મોટું દર્શન, પણ એ વેદાંત દર્શનને તમારે જાણવું હોય અત્યંત સરળતાથી તો એની ટીકા એટલે ભગવદ્ ગીતા, એનું અધ્યયન કરવાથી સમસ્ત વેદાંતનું દર્શનની આપણને સમજૂતી મળી જાય છે. આદિ શંકરાચાર્ય ગીતા પર જે ભાષ્ય લખ્યું, જેને કારણે ફરી પાછા પુનઃ એ ગીતાનો પુનરુદ્ધાર થયો, અને એમણે જે 10 ઉપનિષદો પર ભાષ્ય લખ્યા એનાથી પણ ઉપનિષદોનો પુનરુદ્ધાર થયો 8મી શતાબ્દીમાં. એમાં શું કહે છે આદિ શંકરાચાર્ય? ગીતા ઇઝ ધ મેનિફેસ્ટ ક્વિન્ટ ઇસેન્સ ઓફ ઓલ ધ ટીચિંગ્સ ઓફ ધ વૈદિક સ્ક્રિપ્ચર્સ. તો વૈદિક જેટલા શાસ્ત્રો છે એમાં જેટલા ઉપદેશો છે એ બધાનો જાણે કે સાર તત્વ આપણને ગીતામાંથી મળી જાય છે. મધ્વાચાર્ય, આદિ શંકરાચાર્ય, એમણે અદ્વૈત ફિલોસોફી, અદ્વૈત દર્શન એના હિમાયતી હતા. અને મધ્વાચાર્ય હતા એ દ્વૈત દર્શન એના હિમાયતી હતા. મધ્વાચાર્ય શું કહે છે? ગીતા ઇઝ ધ એપિટોમ ઓફ ધ મહાભારતા, just as ghee is the essence of milk and pollen is the essence of flowers. જેવી રીતે દૂધનું જે સાર તત્વ છે ઘી, અને પુષ્પોનું સાર તત્વ છે એની સુરભી, એવી જ રીતે મહાભારતનું શ્રેષ્ઠતમ જે અંશ છે એ છે ગીતા. રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈતવાદીના હિમાયતી હતા. વિશિષ્ટાદ્વૈત દર્શન, દ્વૈત, વિશિષ્ટાદ્વૈત, અદ્વૈત. તો રામાનુજાચાર્ય શું કહે છે? ગીતા વોઝ સ્પોકન બાય શ્રી કૃષ્ણ રિવીલ ધ સાયન્સ ઓફ ઓલ સ્પિરિચ્યુઅલ નોલેજ. ગીતા વોઝ સ્પોકન બાય શ્રી કૃષ્ણ ટુ રિવીલ ધ સાયન્સ ઓફ ઓલ સ્પિરિચ્યુઅલ નોલેજ. જેટલું આધ્યાત્મિક જ્ઞાન છે એનું વિજ્ઞાન એને બતાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણે આ ગીતાનું ગાન કર્યું, એમ રામાનુજાચાર્ય કહે છે. અને સંત જ્ઞાનેશ્વર શું કહે છે? કે મૂર્તિમાન વેદ સ્વરૂપ છે. આ ભગવદ્ ગીતા મૂર્તિમાન વેદ સ્વરૂપ છે. હેનરી ડેવિડ થોરોએ એમ પણ કહ્યું છે, ઇન કમ્પેરિઝન વિથ ગીતા, our modern world and its literature seem very trivial. કે ગીતાના જ્ઞાનની સાથે જ્યારે આપણે એની તુલના કરીએ તો આખા વિશ્વનું જે સાહિત્ય છે એ સાવ નગણ્ય જેવું લાગે, એટલું મહાન એ ભગવદ્ ગીતાનું સાહિત્ય છે. હર્મન હેસ મોહન નોબેલિસ્ટ પણ થઈ ગયા. The marvel of Gita is its truly beautiful revelation of life's wisdom, which enables philosophy to blossom into religion. કહે છે કે જે ગીતાનું એનું જે અદ્ભુત દર્શન છે એ આખા જીવનના દર્શનને બતાવે છે. અને દર્શનશાસ્ત્ર પોતાની મેળે ધર્મમાં પરિવર્તિત થઈ જાય છે
જ્યારે ભગવદ્ ગીતાનું દર્શન આપણે વાંચીએ છીએ. ડૉક્ટર અલ્બર્ટ સ્વિઝેર્સ એ બહુ ફેમસ થઈ ગયા. ગીતા હેઝ a profound influence on the spirit of mankind by its devotion to God, which is manifest by action. આ એક અલગ જાતનું કે એવી જાતની ભક્તિ જે કાર્ય દ્વારા પરિણત થાય છે, એવી જાતની ભક્તિનું ગાન જે ભગવદ્ ગીતાએ કર્યું, એનાથી સમસ્ત વિશ્વ પર બહુ મોટી અસર થશે એમ એ ડૉક્ટર અલ્બર્ટ સ્વિઝેર્સ કરે છે.